પ્રયાગરાજની અંદર કે એવો એક અક્ષય વડ છે, પ્રયાગરાજ તીર્થ છે, જે પ્રલય કાળે એ વડનો નાશ નહોતો થયો ને એવી કહેવત છે. ત્યાં ત્રિવેણી સંગમ થાય છે, ગંગા યમુના અને સરસ્વતી, એ પ્રયાગરાજ તીર્થ કહેવાય છે. એ અક્ષય વડ ઉપર ચડી અને કોઈ ત્રિવેણી સંગમમાં ધૂપકો મારીને પોતાના દેહને છોડી દે, એ આત્મહત્યા નથી કહેવાતી, પણ કે એને ભગવાનનું મળવું થાય, એને ભગવાનનું મળવું થાય. પણ શ્વાસ ઉશ્વાસ ને શબ્દ આ ત્રિવેણી છે. પ્રાણ એ જ અક્ષય વડ છે. શ્વાસોશ્વાસના ધ્યાનથી કોઈ આ ત્રિવેણીમાં ધુબકો મારી દે તો આ ત્રિવેણી સંગમની અંદર સામળિયાનું મળવું થઈ જાય એવું.